મન દુભાવતો નહીં, એનો રાજીપો સદા તારી પેઢીમાં રાખજે. એનો રાજીપો તારી પાસે હશે ને તો આ અમૃતની મેલડીના ચરણના શરણમાં બેટા નહીં આવવું પડે. આજે ઘણાના ઘરોમાં ભુવા, બધાના ઘરોમાં ભુવા હોય ને, બોલો હું મેલડી છો, તમારા ભુવાન ગોતીને એનું દુઃખ ના ગોતીને લઈને આવું તો મારું નામ મેલડી નહીં. મારો પ્રશ્ન થાય તમારા ભુવાને કે તારી વસ્તી છે એ તો ભૂલ કરશે, એને સત્યના માર્ગે લઈ જવાનું કામ ભુવા તારું હતું, કારણ કે તું ગુરુ બનીને બેઠો તો હું મેલડી છું. આજે દાણા નાખ 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 કરે, વેણ આવે, વધાવો આવે, ધીજ આવે, પડતી આવે, એમાં પેઢીઓની પેઢીઓ સાફ થઈ ગઈ. શું થઈ ગઈ? પેઢીઓની પેઢીઓ સાફ થઈ ગઈ. આપણે આપણી માને રાજી ના કરી શક્યા, આપણે આપણી માને ઓળખી ના શક્યા, આપણે આપણી માને રાજી કરીને આપણે એનો રાજીપો ના લઈએ. ક્યાં ભૂલા પડ્યા છો? કોણ સારું કરશે એવી કોઈ આશા ના રાખશો કે માતાજી પાસે જઈશું ને માતાજી આપણું સારું કરી દેશે. પહેલા ભક્તિ કરવી પડશે, સ્ત્રીઓએ સાડી પહેરવી પડશે, મંગળવારનો ઉપવાસ કરવો પડશે, સાંજે 7 વાગે ખોડિયાલની આરતી કરવી પડશે. જેમ જેમ પુનરાવર્ત તમારા પેઢીનું ભેગું થશે અને બરોબર ઘડો છલકાય નહીં પેલા ઊભી ના થવું મારા દીવામાંથી તો મારું નામ મેલડી નહીં. કોઈ સુખ રસ્તામાં પડ્યું છે? પૈસાથી વેચાય છે? ક્યાં પડ્યું છે સુખ? ભક્તિમાં છે, શક્તિમાં છે. આ તો જીવનમાં થોડું દુઃખ આવ્યું ને એટલે બસ ચલો માતાજી પાસે, હેડો માતાજીને પૂછીએ. ધંધામાં નુકસાન આવ્યું તો કે હેડો માતાજીને પૂછીએ. માતાજી મારે તો કે 1 કરોડ રૂપિયાનું નુકસાન આવ્યું. શું કે? માતાજી મારે 1 કરોડ રૂપિયાનું નુકસાન આવ્યું છે, તે હું તમારી બહુ આશા લઈને આવ્યો છું, તે માતાજી મારી સામું જોજો. પણ તે વેપાર કર્યો, આજે તું કરોડના ખાડામાં છે. વેપાર કરતા પહેલા જો અમૃતની મેરડીને પૂછવા આવ્યો હોત તો હું તને કહેત કે જાય 1 ના 5 થશે. દુઃખ તમે ઓર્યું, ભૂલ તમે કરી, વેપાર તમે કર્યો, આજે ડૂબી ગયા એટલે માતાઓ ગોતવા નીકળ્યા છો. અમને કોઈ માતા નડસ, તને માતા નડસ? તારી પાસે 3 કરોડ હતા ત્યારે તને યાદ નહીં તારી માતા કે મારી મેરડીનો મઠ નવો હારો કરવો પડે 50 લાખમાં? આજે કરોડો જતા રહ્યા એટલે ભીખ માંગવા આવો છો, તમારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. તમારી જમાની ભક્તિ નથી કરી શકતા તો અમારા દેવની ભક્તિ તો માણસ માસ્તર શું કરશે? કરશે? ના કરી શકે. પણ અમારી માતાઓનો ફરજમાં આવે છે કે માર્ગ બતાડવાનો, દિશા બતાડવાની, રસ્તો ચીંધવાનો. એને જવું હોય તો જાય, ના જવું હોય તો ના જાય, એને કૂવામાં પડવું હોય તો પડે, એને સારા માર્ગમાં જવું હોય તો જાય, હજુ પાપ કરવા હોય તો કરે, એનું કામ. બાકી મેં તો દુનિયામાં કળિયુગમાં કીધું છે કે જેને અમૃતની મેરડીની માળા પહેરી હોય એને અધર્મના પાપના માર્ગે નથી જવાનું. સુખ તો આપો આપ નીકળશે. હું મેરડી છું. કોઈના મન એક નથી. ઘરમાં 5 સભ્ય આવ્યા હોય ને, 5એના મન અલગ. કોઈ ઉભો સાંભળતો હોય, કોઈ વિચાર કરતો હોય, કોઈ એવું વિચાર કરતો હોય. અહીં તો આપણું શું થાય? તારું કશું જ ના થાય. અહીં નહીં, આખો પાવાગઢમાં ભૂચકો મારે ને તોય કશું ના થાય. કે માતાજી આજે તો કે અમને ના મળે ને તમે મરી જઈએ. અરે તું મરવાનો હોત તો 10 વર્ષ પહેલા મરી ગયો હોત. મરવા વાળો કહેતો નથી, મરવા વાળો ક્યાંય. અને તમે મને હું આલ દીધો, તમે કેટલી મારી ભક્તિ કરી લીધી, કેટલા મારા દીવા કરી લીધા, તે તમે મને એમ કહો છો કે માતાજી આજે તો મારું આ કામ કરી દો. તમારો હક અધિકાર શું? પણ જ્યારે જ્યારે શિષ્યને દુઃખ પડે ત્યારે ગુરુ માતા આવતી હોય છે, આવતી હોય છે, આવતી હોય છે. પણ એવા શિષ્ય બનાવવા માંગુ છો કે કોઈ દાડો છેતરાય નહીં, અધર્મના પાપના માર્ગે ના જાય. એની માના એના પર આશીર્વાદ ના કૃપા રહે ને એવા શિષ્યની શોધમાં છું. મેં તો દરેકને સલાહ આલી છે, દુઃખ ના મટે, બહુ દુઃખ પડે અને દુઃખ ના મટે, બધું જ કરાયા છતાંય દુઃખ ના મટે તો ગામડે તમારી કુળદેવીના મંદિરે જજો. મંદિર ના હોય તો વડીલોના ઘરે જજો, વડીલોનું ઘર ના હોય તો ઘરે કુળદેવીના નામનો દીવો કરજો. કુળદેવીની ખબર ના હોય તો મંગળવારના દિવસે એક દીવો કરો તમારી કુળદેવીના નામનો મનથી કે માં આજે તારા ચરણના શરણમાં આવ્યા છીએ,
તારું નામે નથી ખબર, તારું ગામે નથી ખબર, પણ અમે તારા ને તું અમારી છો. ભગવતી જીવાડો તોય તું ન મારે તોય તો. અને માસ્તર 20 મંગળવાર પૂરા થાય ને તા તો પાછું ગયેલું પાછું આવે છે. હું મેલડી છું. માનસ આલવું છે, માનસ સુખી કરવા છે, પણ આપણે એવા થતા રોજ નવી માંગણી, રોજ નવી બાથા, રોજ નવી જગ્યા. આવી રીતે સુખી થશો? જો તમે તમારી જ માની ભક્તિ કરી લો ને તો બીજા દેવની ભક્તિ કરવાનું આવશે નહીં આવે. કારણ કે તમારે જે જોઈએ છે તમારી માં આપી દેશે, પણ તમારે દુનિયામાં ફરવાનું ક્યાં આવે? પહેલામાં પહેલું તો ભક્તિ, જ્ઞાન, શ્રદ્ધા, વિશ્વાસ અને સમય. તમારી પાસે સમય ના હોય એવી કોઈ જગ્યા ગોતી લો, તમારું તમને સામેથી સુખ આપી દે. મારું કોઈ નક્કી, હું બોલાવું ના બોલાવું, કહું ના કહું, મારી પાસે તમારો સમય લખેલો હોય ના લખેલો હોય, એટલે દોડધામ કોઈ કરશો નહીં. ભક્તિ કરવી હોય, જ્ઞાન લેવું હોય તો મારો સંગ કરજો, મારી માળા પહેરજો. તમારે સુખી થવું હોય તો બેસજો, સાંભળજો, જ્ઞાન લેજો, મંગળવારના ઉપવાસ કરજો. ઘરમાં જેટલી સ્ત્રી હોય બધાને સાડી પહેરાવજો, મંગળવારે આરતી કરજો, સુખડી શ્રીફળ ધરાવજો. માને એટલું કહેજો કે માં તું અમારી ને અમે તારા છીએ. અને રાત્રે સપનું આવે તો માનવાનું કે અસલ ગઈ મેલડી ગાતી હતી કળિયુગમાં. વાતો તો દુનિયાએ કરી, હું કરી જવું તો મારા અવતારમાં ખોટ પડે, પણ વાત કરીને બનાવીને ના આલું ને તો મારું નામ મેલડી નહીં. તમારી ધીરજ ને તમારી ભક્તિ, તમારી જે ધીરજ ને તમારી ભક્તિ, મારી પાસે તમારી માનું સુખ પડ્યું છે એ લઈને જજો, હું મેલડી છું. એટલે તમારે ધીરજ, તમારામાં ધીરજ હોવી જોઈએ. મને કોઈ ઉતાવળ નથી. જેને ઉતાવળ હોય એને અહીંથી વિદાય લઈ લેવી. જેની પાસે સમય ના હોય એમનો સમય અહીંયા બગાડવો, એનો કિંમતી સમય બગાડવો નહીં. મારે તો મારા સાચા ભક્તોની શોધમાં છું મેલડી. મારા હોય માસ્તરે જાય નહીં, જતા રહ્યા હતા ને એ બધા મારા નથા, મને ઓળખો ને બેટા તો ઓળખાય. શું કીધું? મારા હોય જાય નહીં, જતા રે મારા નતા. અને હું આ કળિયુગમાં કોઈની નથી, જે યાદ કરે એની ભગવતી મેલડી છું. એટલે દરેક કોઈક ને કંઈક આશા લઈને આવ્યા હોય ને, કંઈક ને કંઈક મનમાં વાત લઈને આવ્યા હોય ને તો રાખજો. પણ આ મેલડી પ્રત્યે તમારો જેટલો વિશ્વાસ હશે ને એનાથી 1000 ગણી વાત પૂરી કરી આલી છું મેલડી છું. એટલે દરેકના નવા જૂના જે કોઈ આયા હોય કે આવતા હોય કે જતા હોય એ દરેકના આશીર્વાદ આપું છું મેલડી. પહેલી વખત આયા, બીજી વખત આયા કે 6 મહિનાથી આવો છો કે 6 વર્ષથી આવતા હોય એના આશીર્વાદ આપું છું. મારો અનુભવ મારા જૂના ભાવિકોને પૂછજો, હું મેલડી છું. મારી ખોડિયાના રામ છે, હું રાજપરાની ભગવતી કહું. ખૂબ રાજી, ખૂબ આશીર્વાદ આપો છો તમે મારા ને હું તમારી બનું છું. જેટલી ભક્તિ કરશો એટલા મેલડી આશીર્વાદ આપીશ. જેટલી તમારી કુળદેવીની ભક્તિ કરશો એટલા તમારા અટકેલા કામો અમૃતની મેલડી પૂરા કરવા આવીશ. એટલે દરેકના નવા જૂના જે કોઈ ભાવિક હોય બધાને આશીર્વાદ આપું છું. તમારી સાથે તમારા નાના મોટા બાળકો આયા હોય, વડીલો આયા હોય, એ દરેકને હું અમૃતની જોગ માયા ભગવતી ઉમાન પાર્વતી કાળકાના મેલડી ખૂબ આશીર્વાદ આપું છું. તમારી દરેક, મારા દરેક ભક્તની આશા પૂરી થાય ને હું મેલડી એવા આશીર્વાદ આપું છું. આજે 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 મારા ધામમાંથી ઘરે ગયા પછી તમારી ચાવણ મેલડી કાળકા જોગણી ઝોપડીનું સપનું આવે અને તમને કહે કે આટલી વાત પડી છે એવું ગાવા ના આવું, એ ભગવતી મેલડી બોલું છું. મને ઓળખો ને તો જ ઓળખાય.
તમારું ભજન, તમારી સેવા જો સાચા ભાવથી હશે ને તો તમારી કુળદેવીના સ્વરૂપમાં આવીને મેલડી દર્શન આપીશ.